ને દાયરો બેઠો બધે ફરી એમ હા હાલો આ હે અમારી માયા તો ઓલે ફેરે જે મી બનાવી હતી ને એની રીત ખોટી હતી બનાવવાની અજય પાસેથી રિવ્યુ લઈએ કે રબડી કેવી સીતારામ બધાને ગુડ મોર્નિંગ વાગ્યા હટાણે 6 હું આજ થોડુંક વહેલું ઉઠાઈ ગયું 6:45 વાગે ઉઠી કાલે બહુ મોડું થઈ ગયું 6:45 વાગે જતા કારણ કે વિવાનો થાકોડો ઉતો ને 2 દિનો ચા પાણી પીવાના બાકી છે આજે ને ધોરેડા વટાણમાં મસ્તીમાં છીડ્યા મોરલા બોલે બે દીથી એના વાદરા થઈ જાય કાલે વાદરા થઈ ગયા હતા ઘડીક વાર ને પાછી ગરમી એવી થઈ વાદરાનું મોરલા કિલોર કરે ઓલિયું બે પાટણમાં માથા લઈ તમારો સા પાકે ગયો હાલો તમારે તો પીવું હોય તો સવારમાં તાકાત વાળું હેવતા શીખી તે રાયડું જ નાખે પેલા ન રાયડું નાખતે હેવતા ટાણું થાય એટલે બાંબરોટો બોલાવે સાહિતા ઘૂંટડો એ કોઈ બિસાડે ને એને હે ને ધોરવાણ હોય તો હાલે આ એક હેવા થઈ તે વાણી વાહો મુકાવો વહેમો થઈ પડી ને ઓલિયું 2 માંથી એકી કોઈ દી સાય હડી નો આ એકી પીધી સાય આ સાંજની હે ને નૂતી વધે ના કરતા બે મિક્સ કરે ને થઈ જાય એના પૂરતી હા પછી વારો આવ્યો મરે સાય હાટું મરે હાવ એકલું પાણી તાપી એટલે હાજી પીએ એક તાણું પછી નથી પીતી અમે તો એ વાત થઈ ગઈ ને જો હોતે પીવું એ ના ઓલું ખોળ નથી ખાતી તુરદાઈનું નથી ખાતી ખારીયું ખાય હા વાંધો ને મારે જાઉં સાઈડ વાટવા ધૂમી કાર તડકો તપે ગો હટાણામાં કામ છે તારે હમણાં અમારે છે ને મુલાકાત ને થઈ નેવરી નથી ને બિસાડી હે પાસે ઊભું ને ઓલો ઊભવાનો વેત ને થયો માથે હાથ ફેરવવાનો વેત ને થયો હે દોરતી હેલો ગાઈસ ને આમે ફૂલ વાવ્યા ફૂલ ઝાડ એને કેટલા મહિના 2 મહિના થવા આવ્યા છે કે પછી થેગા હોય ઉજરાઈ ગયા રૂપારા પણ આમાં ફૂલ કેદું હોય છે જરાક કોમેન્ટ કરજો તો તમારા ઘેર કોઈની હોય તો ઓલા ગજરા આવે ને જો એ હે આવડા થેગા પાણી છે ને બહુ જડે ને તે વૈધ ઠાવકી કરી પણ હજે કાંઈ ફૂલડું દેખાતું છે એ નહીં બપોરીતા છે ને તડકાના તો હાવ કરમાઈ જાય જો આ હાવ કુકડો વરે જાય પાછા વરે સવાર થાય ત્યાં રૂપારા થઈ જાય તાજા માજા જાણા થળિયા ને એવડા હોય ને એવામાં ફૂલણા કેદું આવે જરા કોમેન્ટ કરજો મને કંઈ આની ખબર છે નહીં ને આ નાક ફેણ વાવી હતી એ પણ ઉજરે ગઈ ઓલી કરેણે ધીરે ધીરે એવું કોરે કે કામ કરે પછી દંડી કો ઊભો નહીં ને આ છે રાવણો ઉજરે ગો ને કવારતા ઓલરેડી જા નાખીને ઉજીરવાની જોઈ જોવા ઘોઘોડા બેઠા ફેરતા હે તો સાયકલા એવા થેગા ના કે સાયકલા વાળીને અંદર ન જાય
બિસાડા મારા કરે ને જરીયો વાંકી રહ્યો સાયકલી મોટા મોટા ભરૂંડા હોય ને ના મારા કરે તો ફૂલ સેફટી વાવીને કાંઠે ખીલખોડ આવે ને કે મીંદણા આવે ને કે કૂતરા આવે કંઈ નહીં તો એવું છે ને સાઈડની ભારી વાઢેમાં તડકો ધૂમી કાર થયેલો આવો નાસ્તો કોણ કરતો અહીં હેટાણમાં અમારું ઉનાળામાં આવો નાસ્તો બહુ હલે રામ રામ સીતારામ બધાય બીજું કંઈ ભાવે ને ભૂખ લાગે ને બધું લાગે એટલે આવું ભાવે રોટલી ને સાર ન ભાવે એ આ તીખું તે મમરા પછી સોસ પીડ્યો તો દહીં નાખતા ડુંગળી ના ભેળ બને જાય ને જો સાયકલ આવ્યા આ અવાય ન અવાય વૈયા જાઓ એનો ટાઈમ છે હા ને મારે હાલે હંસવારીયું કાઢવાનું કામ બે ઘરમાંથી કાઢ લીધી એટલું બાકી છે ને પોતા બાકી છે 10:30 વાગેલા હટાણે ચા પાણી પીએ લીધા 10 વાગ્યાના મગની દાળ બાફવા મૂકી દી મગની દાળ બફાઈ ગઈ વઘારવાનું બાકી છે હજે 10:30 થયા હા બેહન થાકે જાય એટલે ને અહીંયા બધે મરી મસાલા આવી ગયા છે ડુંગળી લસણની કટકી ને એક મરચું ટમેટા ને પૂરા થઈ ગયા 2-3 નહોતા ને વાંધો મામો ભાણે બે ફોનમાં જામે પડ્યા ને તે હું શું માથું નથી કરતા તો ડુંગળી લસણ ને મરચું તેલમાં સળેગાર ઉપર એ મસાલો નાખી દઈએ ઘેર નાખી દઈએ દાળ પૂણા 12 વાગ્યા હટાણે ને હું કરતી હતી વિડીયો એડિટિંગ લગ્નના વિડીયો જે તમે ઓલરેડી બધા જોવે લીધા છે 3 ભાગ બનાવ્યા હતા ન જોઈ આવી તો જોવે આવજો આપણે યુટ્યુબ ચેનલમાં છે લગ્નના વિડીયો આવે નવીન તે મને મજા આવે એડિટ કરવાની ઘરના વ્લોગ તો કારક રામની કંઈક કામકાજ હોય તો કરે તા ના કહું એ પછી મને ન મેળ આવે કાંઈ આ લગ્નના વિડીયો હતા ને તે મજા આવતી હતી શૂટાઈ મિસ કર્યા ને એડિટાઈ મિસ કર્યા અપલોડ બી નથી કર્યા ને જો આણી છે ને આપણી જાંબવાની જે પગમાં તકલીફ છે ને હજે તકલીફ છે જીવારામાં એણે ફુવારો લેવો હતો રામ પણ 3-4 દીથી એના ફુવારા હતા મારી એ પૂરો થવા આવ્યો પણ ન કંઈ મેળી આવ્યો સેજ છે ને હોજોય છે પગમાં તો ડૉક્ટરને ફોન કર્યો ને તો આવે લખુભાઈ રસ્તામાં છે આ બેઠો નહીં તો એણે કંઈક કાર્યવાહી થઈ જાય નક મણી થાય કે આગળ ઊભો તો થાય લખવું આવી જતા હતા બધા એને પાસે ન જતા નક ઊભો થઈ જશે તો ફાઇનલી અમારે ડૉક્ટર સાહેબ આવી ગયા છે લખુભાઈ કાં જતો હોય છે અહીં નો આવેલ ને ખેતરમાં કમ્પ્લીટ જ હાલે પૈકી લૂલો થયો તો પાછો વારી મેળી આવે આમાં કઈ કાયદેસર નો મેં ઓલો કરા હલવા એટલે સીધે સીધો હાલવાનું કઈ વાંધો ન તો તાવા ધમાઈને એમ લઈ જાવો જોઈએ ને ઇન્જેક્શન મારવું હોય ઓલા ફેરા નહીં જીત આ નું તો ઓલે બાકી નાના ઘુમરો ફરે ને તો મોર પગ ને તો કોઈ આમ આટી ને મારે એમાં ઈ ટાઈમ પડે એની અમારી ગણતરી તો આમાં એવું લાગે કે એક ખરીમાં હેઠ કાકર આવી હોય મવડાઈ ગઈ હોય ને તો બંધ રકડી આ પાક્યું હોય ને ફૂટ્યું હોય તો શીરો પડી હાલો હાલે એટલી હાલવાની આરામ કરે છે હાલવાનો આ રહી છે કે કઠોર જગ્યામાં તો બિલકુલ પગ નથી ઝાડવે પગ મૂકે જોજે આગળ જો ઘુમરો ફેરવો
ઘૂમરે ઓલી જો જો. કાકરો આવ્યો ને મોટે. જો ઈ તકલીફ એટલે ઈ તો કાકરો તો નડે તો દુખાવાને લીધે થાય. એ આડો અવરા થતા દુખાવો છે શીરો ભેગો થતો હા. હોય. અને ઈ ઓલી ખરી માથે વજન નથી દેતો એ તો આવ્યો તદ્દન ઈ પ્રોબ્લેમ અરે ઈ તો વધારે ઓલો વધારે ઈ બીજ ઓલું એ ગાંઠના નહીં હાલે રામ તો ઉપાધિ કાંઈ બોલતા નહીં. ઈકોર મારું ઈકોર મારું હોય તો પાછો પાડે નકર એને જેટલું ઓયલું કરીએ ને એટલે બહુ ઓયલું થાય. ગમે એ ઢોર હરડે ન દેવાય. હું તમને વર્ષોથી આ કહેતી આવા કે દાદા ઢોર ને મારે ભેગી આવી જાય હું મારું ખાલી કેવું કરતા જાવ તો દુખી ન થાવ. આ તો ભગત માણસ નીકળ્યો તે ભગત જ છે તમે એને હાવ અમારે પણ ખરીયું કાપ્યું તાર મોરથી દીધા હતા તે દુય હોયલો નું તો શિયારી ખરીયું કાપ્યું ને એણીઓ એને મામ જઈ ટીપાઈ મારા જેવો ડાયો હા અરે મૂકી દે શીશારે ને એટલો બાંધ્યો હરમ નથી એમાં શું ચાલે હસતા મહિનો ખોય જાય ઈ બેગો રાય સીધો આવે ને જોઈએ ઈ વાહી પાછો દોડ બીએ જાય નીકળે તો યાર પોઠિયો કોસવાળે તાર ધ્યાન રાખ 5:15 વાગે કા હતા ને 3 વાગ્યાના ચા પાણી વેલા પી લીધા. મેં કેટલા વાગે 3:30 પોણા 4 વાગે ઉઠી ત્યાં જ મારું હે ને જરાક ઝીણું માથું દુખતું હતું ને આ હે ને ક્રિકેટ અમે રમે ધરાણા જવો ટાણે ધરાઈ ગયો બિસાડાના અજયને પદોડે ને હસી વાત છે જઈ લો આઉટ જ નતો થતો हमने क्या प्लेट कर दिया कोई के था तक क्या રાઈને ફોન અજય ફોન આપતો ને દાયરો બેઠો બધો જો ફોન ફરી એમાં હા હાલો થોડોક જ ચા પાણી પીએ નાખીએ અમે 5:15 વાગે ગયા 5:15 વાગે ગયા ને બપોરે તો હે ને પવનની જોરી ક્યાં આવી આ હે ને ત્રાહી આવી ને ત્યાં ઢારિયામાંથી પાંદડા એક આંબલીના પાંદડા દવા ખૂણામાં ભેરા થયા જોરિયા આંબલીના પાંદડા જો આ હે અમારી માયા ચેડ ઘરમાં પૂગે હાલો ચા પાણી પીએ પછી જરા ખંજવારી કાઢીએ કાંકથી પોરવન મોરો પડે તો પાણી છાંટ્યું આંગળી ઓહરીમાં તે પાંદડા બેહે આતા વરાઈ ને તો ઉપલી ઓહરીમાં જાડી મોટી ખંજવારી નીકળે ને રહોડામાંથી નીકળે એ બાર બંધ કરે ને રહોડાનું બાકી રહોડામાં કૂસો હે ને હાંભો આવે એટલે બારોબાર નીકળવાનું નામ ન લે પછી જો ભગી રહ્યું હાટું એક હાટું ખાણ પલાઈ રહ્યો ખર ને એક હાટું ગરવાળું પાણી હે ડોલમાં તેની બેયની એકને ખવડાવે છે ને એકને પીવડાવે છે બધા ઢોર હો ને ઠેકાણે તમે ટાઈમ લેપ્સ જોયો છે કે હું વળિયું કાઢતી હતી અને ઓલા બે હે ને અટાણે સુધી ફરિયામાં બેઠા હતા ને હજે અધૂરું હતું ને તે ખેતરમાં ગામ સોરી તમને જરાક પવનનો અવાજ આવતો હોય તો માઇક ઘરમાં પડ્યા મને લેવા જતા આવો દી આથી મેં ગો તો હજે ઓલા બે થાકતા નથી દોવાઈ ગઈ ખીચડી સળે દૂધ રાખવાનું બાકી છે ગામને બાપો ગા કૂતી આને કંઈક અમારી લેવાનું હતું
તો એવડો બધો ટ્રાયપોડ પડ્યો એવી હશે હકેલવાનો બાકી છે પછી નહીં રહેશે. ને મેં હેવું બનાવ્યું હતું વિડીયો મેં બનાવ્યો હતો જોયો છે એને ખબર છે અલગ અલગ ફ્લેવરની જે મેં મેંગો ફ્લેવરની હેવું બનાવી હતી. તો ઓલે ફેરે જે મેં બનાવી હતી ને એની રીત ખોટી હતી બનાવવાની નૂત્યું ભાવ્યું કોઈની મને હે ને જરા ખમજીણ ફેર થઈ ગઈ હતી જેવીમાંથી પોરબંદરથી લેવા હતા ને તો એ બીને કીધું હતું કે દૂધમાં દૂધ ગરમ થઈ જાય ને પછી એમાં એટલું જ હેવું નાખવાનું જે આપણે દૂધ પાક કરીએ ને હેવુંનો એ જ રીતના સેમ પ્રોસેસ હોય. દૂધ ગરમ કરે ને એમાં હેવું નાખી દેવાની પછી રબડી જેવું ઘાટું ઘાટું થઈ જાય ને ત્યાં સુધી એની સૂલે રાખવાનું. તો આજ મેં એ રીતના ટ્રાય કરીને હતી બહુ મસ્ત હેવું બની. એમાં ફ્રીજમાં મૂકી દઈએ ને 2-3 કલાક પછી ત્યાં આઈસ્ક્રીમ જેવું લાગે ને એ હેવું હોય ચોખાની. તો એ મેં હે ને બનાવી ને મૂકી ફ્રીઝરમાં કારણ કે ઝાઝો ટાઈમ નહોતો ને એટલે નકર ફ્રીઝરમાં તો ન મૂકાય તો એ એની કાઢેલા હું નોર્મલ ટેમ્પરેચરમાં રાખી દઉં. જરા આ રીતના રબડી થઈ જાય જા સમીસી ખાવાની ટૂંકમાં આઈસ્ક્રીમ જેવો સ્વાદ આવે એનો. ને ઓલે ફેરે જે કરી હતી ને એ કોઈની ભાવી નહોતી એની રીત અલગ હતી હીરો કરી નાખ્યો તો એમાં હે ને હા આવતો તો રોટલી ફેરું ન ખવાય ભાવે તો ખવાય દૂધ પાક જેવું છે. હા ભાઈ દૂધ પાક જ સમજી લેવાનો. હા ઓલી મેદાના લોટનું હેવું અહીંયા ચોખાના લોટનું છે એટલો ફેર છે બાકી સેમ પ્રોસેસ હોય. આ જરા ઘાટું કરવાનું હોય દૂધ પાક આસો હોય. હા રબડી જેવું કરી નાખવાનું. તો પેલા અજય પાસેથી રિવ્યુ લઈએ કે રબડી કેવી આંખમાં ચોટાડે દીધું આમાં કામ કઈ નાખ્યું નથી તું શાક ને આઈસ્ક્રીમ જેવું જ છે કઈ પેલા દિવસ હું તો કોલી છે પણ ઈ ઓયલું છે હેવું હા હેવું નો દૂધ પાક છે ઈ તું ખા દૂધ પાક પણ દૂધ પાક નથી હેવું જ છે ના મને નથી ખાવ હું તો દૂધ પાક એટલે ત્યાં રૂપારું ન કહેવાય મને દૂધ પાક ને ભાવ પણ દૂધ પાક ને તેવ તો તમે પેલા કીધું તો પણ ઈ ગમે ઈ હોય ને તોને ભાવતો હોય તો ખાની અને આઈસ્ક્રીમ હે રબડી નો આવે